સ્વામિનારાયણ હરે. એવા સ્વામી શ્રી હરિ ચરિત્રયતિયાનુપ પાછા પ્રથમથી સંક્ષેપે કહું સાંભળજો સુખરૂપ. પોતે પુરુષોત્તમ પ્રગટી બહુ વાવરી સામર્થ. જોરે લેવા જીવ શરણે એ જ સારવો અર્થ. જોરે જીવને શરણે લેવા છે. હા, માંગરોળની એક વાત આવે, ડોસીને વળી ગયા સ્વામિનારાયણ, ખબર હે ને? એ ડોસી સ્વામિનારાયણ મારે જાંજે મળવા આવ્યા. એ કે તમે વળી ગયા, નીકળો કેમ? સત્સંગી થતો નીકળું. લો, જોરે સત્સંગી કરવાનો. ડોસીને એમ કે હવે આ ભૂત વળી ગયું, કાઢવું કેમ? મહારાજ કે સત્સંગી થાવ, સત્સંગના બધા નિયમ પાડો, કથા વાર્તા પાઠ પૂજા માનસ પૂજા બધું કરો તો નીકળી આવું. ડોસી કે બધું કરું કે તમે નીકળી જાઓ. કે મહારાજ કે નીકળી ગયો હમણાં જ લ્યો. હવે બીકને મારે સત્સંગ કરે, તમે વિચાર કરો. જો સત્સંગ નહીં કરું વરી સ્વામિનારાયણ દેખાઈ જશે તો. પણ સત્સંગનો પ્રવાહ 2 વર્ષ સત્સંગ કર્યો ને પછી તો મહિમા સમજાઈ ગયો ભાઈ. પછી મહારાજને હવે તમે દેખાવો કેમ? મહારાજ હવે ન દેખાય. જોરે જીવને સત્સંગમાં લેવા લો, જોરે, સમજાય કે નહીં? પાપી પરદારા પથી મદ્ય પાની માંસાહારી તસ્કર પર પ્રાણ હર આવા જીવાત્માઓ મહા અધમ પાપી પણ જો આશ્રય કરે તો તરત ભવસાગર પાર થઈ જાય. લોભી લંપટી કપટી કામી કોણ પુરુષ ને નાર, એવા બધાનો ઉદ્ધાર કરેલો છે. પંચ મહાપાપી જે કયો તે. એવા અઘવંતા નર નાર આવે શરણે પામે ભવ પાર. પામે સમાધિ સુખ પ્રાપતિ થાય લોક પરલોકમાં ગતિ. ગમે એવા પાપી પણ સત્સંગી થાય તો સમાધિ થાય. સમાધિઓ એમાં તો સ્વર્ગ માટો મારી આવે. કૈલાસ વૈકુંઠ ગોલોક સ્વેદી ભગવાનનું અક્ષરધામ આ જોઈ આવે. આપણે તો સ્વપ્નમાં સ્વર્ગ નથી આવતો ભૈલા. આવે કોઈ દી સ્વર્ગ માટો મારવા ગયા? એમ આવ્યું કોઈ દી? અમૃત પીએ સ્વર્ગમાંથી. આ તો બધા જાતા અક્ષરધામ સુધી. તે લોકના અધિપતિ એમ કે સજાનંદ સ્વામીનો આશ્રય કરો, તમારું કામ થઈ જશે. હો, સત્સંગ કરો, સત્સંગ. વળી આ બ્રહ્માંડમાંથી બીજા બ્રહ્માંડમાં જાય. હો, ત્યાંના માણસો કેવા, ત્યાંના રીત રિવાજો કેવા, એ બધું જોઈ આવેલો. બીજા બ્રહ્માંડમાં મહારાજ મુકતા. પોતાનું શરીર દેખાય, અંદર શું છે એ દેખાય. પાછું મન બુદ્ધિ ચિત્ત અહંકાર પ્રાણ ઇન્દ્રિયો એ દેખાય. શુભ અશુભ સંકલ્પ થાય એ દેખાય. પોતાના તો દેખાય પણ બીજાના દેખાય. આટલી બધી સામર્થ્ય. લોકો એમ કે સજાનંદ સ્વામી છે ને સાક્ષાત ભગવાન છે. સર્વે કારણના કારણ એ છે કે સ્વયં અક્ષરધામના ધામી અવતાર ધારણ કરેલો છે. સર્વે અવતાર નાય અવતારી તેજ સહજાનંદ સુખકારી. જે કોઈ સર્વે ધામના ધામી જાણો તેજ સહજાનંદ સ્વામી. લોકો બધા ચોરે ને ચૌટે ને જ્યાં જુઓ ત્યાં ઓટલે ને વાતું કેવી કરે. અક્ષરધામના સર્વ અવતારના અવતારી છે. ભગવાન છે ને એક પરમાત્મા કહેવાય છે, પરબ્રહ્મ. એ જ સહજાનંદ સ્વામી છે. જેની આજ્ઞામાં સૂર્ય ચંદ્ર બ્રહ્મા ઇન્દ્ર શેષ મહેશ દેવ ગણેશ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ પવન દિક્પાળો કાળમાયા આકાશના વાદળા એના સિવાય કોઈ પણ જેની આજ્ઞા લોપતા નથી એવા સાક્ષાત ભગવાન સહજાનંદ સ્વામી છે. એમ માની અને શ્રીજી મહારાજનું ભજન કરતા હતા. અતિ પ્રત્યક્ષ પરોક્ષ ન લેસ
એવી વાત થાય દેશો દેશ. પરોક્ષની વાત જ નહીં, પ્રત્યક્ષ ભગવાન પ્રગટની પૂજા, પ્રગટના ઘરોઘર ગુણ ગવાય, પ્રગટની આરતી થાય, એની સ્તુતિ. લોકો નિસંશય થઈ ગયા, કોઈ જાતના સંશય રહ્યા નહીં હો. તેના હરે દુઃખ દીના બંધુ, કૃપાળુ દયાળુ સુખ સિંધુ. કામ ક્રોધ લોભ મોહ આદિ, નડ્યા છે જે જીવને અનાદિ. કામ ક્રોધ લોભ અનાદિકાળથી જીવને મય ચોટ્યા વાય ને વાય હો, છોડતા નથી જીવને. એવા શત્રુઓને જીતી અને સજાનંદ સ્વામી પોતાના ચરણ કમળમાં પ્રીતિ કરાવે છે. એમ તો અનંત જીવાત્માઓનો ઉદ્ધાર કર્યો છે, ભવસાગર પાર કરેલા છે. ન જોઈ જાત કુજાત, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, નર નારી, બાળકો, જુવાનો, વૃદ્ધો, બધાને આશ્રિત કર્યા અને અક્ષરધામ આપી દીધું. છત્ય દેહે ધામના દર્શન થાય, શ્વેતદીપ કે વૈકુંઠ કે ગોલોક કે અક્ષરધામ. એકવાર જોયા ને બધા પ્રેમથી ભજન કરવા માંડે. આપણે હારે જોયું નથી ને એટલે કાં તો જમપુરી જોવા ગયા તોય ભજન થાય, કાં તો અક્ષરધામ જોવા ગયા તોય ભજન થાય. કારણ કે ત્યાંનું સુખ તો પછી સાંભળે ને. તમે સારું સુખ જોયું હોય ને તો એમ થાય કે અહીં મજા હતી બોરીઓ. અક્ષરધામ એવું હોય કે મારે ખોટે ખાલી સમાધિ કરાવતા ને પછી પાછા ના આવે કે અહીંયા બરોબર કે લ્યો મહારાજ કે બતાવ્યું કે દઈને જ દીધું. જાવું હોય ભજન કરો, ભજન પછી આ ધામ મળશે કે મફત થોડું મળી જાય કે. લોકોને કેવો આનંદ હતો કે સાક્ષાત ભગવાન મળી ગયા હો, વાયદાની કોઈ વાત નહીં. અરે બીજા પંથ બધા મોડા પડી ગયા, એમાં કેટલાક હળિયાને બગડ્યા સ્વામી કે લ્યો. એમાંય મુમુક્ષુ જીવ હતા ને એ બધા આવતા રહ્યા પ્રગટ સજાનંદ સ્વામીને શરણે. બાળ, જુવાન અને વૃદ્ધ કોઈ જાતનો સંશય રહ્યો નહીં. પ્રગટપણે લોકો ભજન કરે હો. ભજન કરે એટલું નહીં, બીવે નહીં પછી હો. દેવ ને ભૈરવ ને ભવાની ને પીર ને વૈતાળ ને વૈતાળી ને આ બધું વીર ને ભૂતાવળે બધી જંત્ર મંત્ર મૂઠ કામણ દૈત્ય ભૂત પ્રેત પિતૃગણ ટોળા નાટક ચેટક આ જાત જાતનું છે. કોઈ નથી ન બીવે. ભૂત આગળ આવીને ઊભો રહે ને તો પૂછે લે એ શું કરવા આવ્યો કે સ્વામિનારાયણનો સત્સંગ. બીવે ની ભૂતથી ભડકા કરે તો હો. તમારા ઘરમાં ભડકો થાય તો શું કાજો. બહુ વર્ષો પહેલાં અમે આવ્યા હતા અહીંયા કને, આ દેશમાં ફરતા હતા. એક ગામમાં હરિભગત કે સમય રાતના 12 વાગે દરવાજા ખોલી ગયેલો ફટાક કરતા કે શું હશે પવન નહોતો કાંઈ કે લ્યો બીક લાગે પછી ઘરમાં અંદર ઉતા હોય, દરવાજા બંધ હોય અને રાતના 12 વાગે ફટાક કરતા ખોલી જાય પવન વગર, વાવાઝોડા વગર. બીક લાગે કે ન લાગે તમે કહો તા? પણ પાકો સ્વામિનારાયણનો સત્સંગી તો તરત પાણી છાંટે. એટલે ભૂતે કોણ કે છે કોણ બોલ કલ્યાણ કરી નાખીનું. નિષ્ઠા હોય છે ભાઈ આ ભગવાન પ્રત્યે. એવું કંઈ નથી સાધુ જ પાણી છાંટે, તમે છાંટી શકો. નિષ્ઠા હોવી જોઈએ ભગવાનમાં, ભૂતનો ઉદ્ધાર થઈ જાય. આમ મહારાજના આશ્રિતો પ્રગટ પ્રભુને પામી અને બીજી બધી શંકા દૂર કરી નાખી. કોઈનો ભાર નહીં, કોઈની બીક નહીં. યંત્ર મંત્રવાળો આવી જાય સામે થાય તે કરી લે લ્યો. હરિભગત તો ઠીક, હરિભગતના ઠોડિયા છોરો નનક નનક ગમે એવો મંત્રાવલી હોય ને એની સામે થાય. જેતલપુરમાં કિચકની વાત તમે સાંભળી હશે. આવી ગયો તો એકવાર મહારાજને સામે, મહારાજને હરાવી દીધો. પછી 2 વર્ષ પછી મળવા આવ્યો પાછો, સમજ્યા ને. મહારાજને કે તમે નહોતા ને લોકો અમને બહુ માનતા હતા, હવે હારા સત્સંગીના છોરા અમારી સામે થાય કે થાતે કરી લે લ્યો. થતું નથી પાછું એટલે કાંઈ કે સમજ્યા ને. છોરા એમ કે અમને તો સ્વામિનારાયણ મળી ગયા, તું હું કરી લેવાનો. કિચક એટલે જબરો મંત્રાવલી હતો, ભૂકા કાઢી નાખે એવો માણ હતો. પણ સત્સંગી થયા એટલે પછી એવા નિડર, કોઈ જાતનો ડર નહીં. એમ ભૂતનો ભય નહીં ને ભૂત પ્રેતને માનતા એનો ભય નહીં. વળી નિજ નિજ ધર્મ પાડે, પ્રગટ મૂર્તિ નાથ નિહાળે. પોતપોતાનો ધર્મ પાડે હો. આપણે ધર્મમાં ઢીલા થયા ને એટલે બીક લાગે, નકો બીક ન લાગે. દ્રઢ ધર્મ પાડે, ધર્મમાં છે જ પાવર ભાઈ બધો. અને ભજન કરે, ધર્મ પાડે પોતપોતાનો અને પ્રગટનું ભજન કરે. એનાથી મોજ, કોઈ જાતનો ડર નહીં.
દીધા કાળ માયા પર ડંકા, કાળ માયા ઉપર પણ ડંકા લ્યો. અતિ પ્રગટનું બળ લઈ, બીજી વાત તણી બીક ગઈ, બધી બીક ગઈ એની હો. એમ પ્રગટપણાની વાત જગતમાં બહુ પ્રખ્યાત થઈ. પ્રગટ ભગવાન મળે ને તો તમને કાંઈ ટેન્શન ના રહે. થાય પરચાયતી અપાર, ન માને એવો કોણ ગમાર. જ્યારે મૂકે સતસંગી દેહ, આવે નાથ તેડવાને તેહ. રાતના આવે મહારાજ, રાતના સૂર્ય જેવો પ્રકાશ, વિમાન આવે, વિમાન અંજોડ થઈ આખા ગામમાં વિમાન આવે હો. અને સ્વામિનારાયણનો સત્સંગ દેહ મૂકે, એ માણસો આખું ગામ ભેગું થઈ ગયું હોય, હું મહારાજ આવ્યા છે, સ્વામિનારાયણ ભગવાન ધામમાં જાઉં એમ કરીને સત્સંગી ધામમાં જાય. મરે વિમુખ કરી હાય હાય, મુવા પછી જમપુર જાય. કુસંગી મરે ને તેને યમના દૂતો આવે, આવીને મારે, હે રાડું કરતો કરતો મરે. અને યમના દૂતો ઉપાડ્યા ને એવું દેખાય પાછો. પછી કોણ ભજન ન કરે? હારું હમણાં કંઈ દેખાતું નથી ને એ તકલીફ એમ છે ને. મારે તો બધું દેખાડતા, પોતે ધામમાં લઈ જાય દેખાડ ને. જમ દૂતો આવ્યા હોય ને એ આખું ગામ જોયે કે મારે આને ઉપાડી ગયા. ઓલો હવર બહુ કરતો હતો, હું સ્વામિનારાયણ નમાનું આમ નમાન, તમે જમ દૂતો ધોકા નાખીને લઈ ગયા, લ્યો આખું ગામ જોયે. એવી બહુ જબરી વાત હતી. વાટે ઘાટે થાય ઉચ્ચાર, પ્રભુ પ્રગટ વિના અંધાર. અંધારું છે ભાઈ. એવું કરીને પ્રગટપણું કર્યું, કલ્યાણ બહુ જીવ તણું. પછી મહારાજે વિચાર્યું કે અત્યારે તો લોકો બધા ભજન કરે છે, પણ ભવિષ્યમાં શું, હું જ્યારે ન હોય તો મારા ભક્તો નિરાલંબ થઈ જશે, એનો આધાર શું હશે? એના કલ્યાણને માટે મારે સંકલ્પ કરી. જો કે મંદિરોના કામ શરૂ થઈ ગયા સામે, થોડાક લખતો લોકો વાંહી યાદ આવ્યો એટલે અહીંયા હવે લખે છે. ભવિષ્યના ભક્તોને માટે મહારાજ સંકલ્પ કરી મંદિરો બનાવ્યા, મૂર્તિઓ પધરાવી, આચાર્ય બનાવ્યા, ધર્મકુળને વિશે ગુરુપણું સ્થાપન કર્યું. હે દેવ પધરાવ્યા, નન્નાળ દેવ ને લક્ષ્મીનારાયણ દેવ ને રાધારમણ દેવ ને મદન મોહનજી મહારાજને આવા દેવ પધરાવી દીધા. પોતાની મૂર્તિઓ પણ મહારાજ પધરાવી. અવધ પ્રસાદ ને રઘુવીર, કર્યા આચાર્ય ગુણે ગંભીર. મૂર્તિ દ્વારે ઐશ્વર્ય જણાવી, પૂર્યા પરચા સમાધિ કરાવી. અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજીને આચાર્ય બનાવ્યા. મૂર્તિઓ દ્વારા કલ્યાણ, આચાર્ય દ્વારા કલ્યાણ, સંતો દ્વારા કલ્યાણ, હરિભક્તો દ્વારા પણ કલ્યાણ, શાસ્ત્રો દ્વારા કલ્યાણ. નિષ્ઠા થવી જોઈએ. અંતે શ્રીજી મહારાજ તેડવા આવી જાય. આવું અદ્ભુત એક પ્રકરણ સ્વામી એવું લખ્યું. એ લોકો બધા પ્રેમથી ભજન કરવા લાગ્યા, નિર્ભય બની ગયા. કાળ માયાનો ભય રહ્યો નહીં. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्तजनदामणि मध्ये पुरुषोत्तम नो महिमा तथा प्रगटपणु कहूँ ए नामे 101 प्रकरणम સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા સંતો ભક્તોને ઘણા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. સ્વામીએ સરસ કથા સંભળાવી. આજે પણ ભક્ત ચિંતામણીમાં શ્રીજી મહારાજના ગૂઢ સંકલ્પ, એ સંકલ્પને સિદ્ધ કરવા માટે મહારાજે પ્રથમ મંદિરોની સ્થાપના કરી, આચાર્યની સ્થાપના કરી અને ગ્રંથોની રચના કરાવી. આ 3 મહારાજના ગૂઢ સંકલ્પ હતા. મહારાજ કે જ્યાં સુધી આ પૃથ્વી પર છું ત્યાં સુધી તો લોકો બધાએ મારે આશરે રહીને ભજન ને સત્સંગ કરે છે અને મોક્ષને માર્ગે જાય છે. પણ મારા ગયા પછી શું, એવો એકાંતમાં મહારાજ વિચાર કર્યા પછી એના 3 રસ્તા શોધ્યા.
કે પ્રગટ ઉપાસના થવી જોઈએ ને. હમણાં ભગવાન પ્રગટ છે, પછી પણ પ્રગટ જ થવી જોઈએ ઉપાસના. એટલે મંદિરો બનાવીને એમાં મૂર્તિ પધરાવીને એમાં હું પ્રગટ પ્રમાણે રહું અને એમાં રહીને ભક્તોના મનોરથ પૂર્ણ કરું. એટલા માટે એ સંકલ્પ કર્યો કે મંદિર કરવા. મંદિર થાય, સંતો ભક્તો બધા આવે, પણ એનું સંચાલન પણ કરવું જરૂરી છે. સંપ્રદાયની અંદર ભક્તો સત્સંગી થાય તો એને દીક્ષા પણ આપવી જરૂરી છે. અને વિના દીક્ષાએ કોઈ ભક્તિનો અધિકાર પ્રાપ્ત થતો નથી. અને વિના દીક્ષાએ ભક્તિની સંપૂર્ણ જે સિદ્ધિ થવી જોઈએ એ થતી નથી. ખાલી ભક્તિ કરો તો બીજબળ થાય, પણ સિદ્ધિ માટે મંત્ર દીક્ષા લેવી જોઈએ. તો દીક્ષા કોણ આપે? આચાર્ય. એટલે મહારાજે આચાર્યની સ્થાપના કરી. મંદિરની સ્થાપના, આચાર્યની સ્થાપના. પણ આ બધાયનું નિયમન સંચાલન માટે કંઈ ગાઈડ જોઈએ ને, ગાઈડન્સ માટે શાસ્ત્રોની રચના કરી. જીવન કેમ જીવવું, વ્યવહાર કેમ કરવા, સત્સંગના વ્યવહાર કેમ કરવા, મંદિરોના વ્યવહાર કેમ કરવા, કોને કેવી રીતે, આ બધા માટે શાસ્ત્રોની રચના કરી. સંતોએ કેમ રહેવું, ભક્તોએ કેમ રહેવું, બહેનોએ કેમ રહેવું, આ બધાને માટે આચાર્યએ કેમ રહેવું, એટલે શાસ્ત્રોની રચના કરાવી મહારાજ. આ 3 સંકલ્પ ગુઢ માર્ગ ધામમાં જાય પછી પણ વાંધો આવે નહીં. અને સંપ્રદાયનો સિદ્ધાંત એ જ છે કે પ્રગટની ભક્તિ કર્યા સિવાય મોક્ષ ન થાય. પરોક્ષને ભજવાથી આગળ વધાય, પણ જો મોક્ષ જ આવવું હોય તો પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થવી જોઈએ. નીલકંઠ વર્ણી વન વિચરણમાં નીકળ્યા ત્યારે હિમાલયમાં એને ઘણા બધા બાવાઓ મળ્યા. નીલકંઠ વર્ણીની સાથે સાથે ચાલવા લાગ્યા. વર્ણીએ કીધું કે તમે બધાએ ક્યાં જાઓ છો? બધાએ બાવાઓને કીધું કે હિમાલયમાં હાડ ગાળવા જઈએ છીએ. તો કે હિમાલયમાં હાડ ગાળીને શું કરશો? તો કે મોક્ષ થાય. એટલે ત્યારે નીલકંઠ વર્ણી જે વિધાન કર્યું ને, એ વિધાન એક પાકું એવું કર્યું કે ગમે ત્યાં જાઓ, ગમે એ તપ કરો, ગમે તે સાધનાઓ કરો, જ્યાં સુધી પ્રગટ ભગવાનની ઉપાસના ન થાય, પ્રગટ ભગવાન ન મળે, ત્યાં સુધી જીવનો મોક્ષ થતો નથી. એટલે બાબા કે ભગવાન પ્રગટ ક્યાં ગોતવા જવા? નીકળ્યા છે મુમુક્ષુ છે, એમ જે હિમાલયમાં હાડ ગાળશું તો મોક્ષ થશે. મહારાજ કે તમારી ભાવના સાચી છે, એટલે તમને પ્રગટ ભગવાન મળશે. પોતે ભગવાન હતા ને, એનું દર્શન કરાવવા માટે મહારાજ કે રાત પડી અને બધા ખોયું બાંધીને સૂતા. મહારાજ તો નીચે સૂઈ ગયા. બોલ્યા કે વર્ણિરાજ નીચે ન સૂવો, આ જંગલમાં એક બાલાખારી જાનવર એવું હોય છે કે જેનો પેશાબ કોઈને માણસને અડે ને તો ઝેર ચડે ને માણસ મૃત્યુ પામે. એટલે ઉપર ચડી આવો. ઉપર જોઈ કે નીલકંઠ વર્ણી કે જ્યારે મૃત્યુ આવવાનું હશે ને ત્યારે જ આવશે, એના પહેલાં કોઈ દિવસ આવે નહીં. પોતે નીચે સૂઈ ગયા. રાત્રે જાનવર આવ્યું. મહારાજ તો વૃક્ષ થોડાક દૂર જઈને સૂતા, વૃક્ષ નીચે ન સૂતા. જાનવર આવ્યું, પેશાબ કરીને પૂંછડું પલાળીને ઉપર છાંટ્યું. મહારાજ ઉપર ન છાંટ્યું, મારે તો દૂર સૂઈ ગયા હતા ને. પણ ત્યારે બધાએ બાબાઓને, કારણ કે ઝેરી હતું ને એ ઝેરી, એને ઝેર ચડવાથી બધા જાગૃત થયા ને હોં કરવા માંડ્યા. ત્યારે એને નીલકંઠ વર્ણીની છે, એ સાક્ષાત ભગવાન છે, સાક્ષાત રામ છે, એવું બધાને દર્શન થયું. એટલે પ્રગટ ભગવાન મળ્યા. એટલે એનો મહારાજ કીધું ને, પ્રગટ ભગવાન મળે ત્યારે મોક્ષ થશે. એટલે ભગવાન પ્રગટ મળવા જરૂરી છે. તો આપણે પ્રગટ ભગવાન મળ્યા કે નથી મળ્યા એ પ્રશ્ન છે. આપણે ભગવાન પરોક્ષ છે કે પ્રગટ છે? પ્રગટ. ક્યાં પ્રગટ કેમ કહેવાય? આ તો મૂર્તિ છે. મહારાજે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી, મંદિરની રચના કરી, ત્યારે પ્રગટ ઉપાસના માટે મંદિરોની રચના કરી. ગયા ને? હા, પ્રગટ કે ભગવાન
મંદિરમાં જે મહારાજે મૂર્તિઓ પધરાવી એમાં કે મારે અમે આમાં પ્રગટ પ્રમાણ રહેશું. પ્રગટ પ્રમાણો. હા, તમારે જે કંઈ પણ સંકલ્પ હોય, દુઃખ હોય તો આવજો મારી પાસે. આમાં મારી પ્રાર્થના કરજો, તમારા સંકલ્પને હું સિદ્ધ કરીશ. તો આ મૂર્તિમાં આપણે પ્રગટ ભાવ રાખશું તો પ્રગટની ઉપાસના કરી. આપણે મૂર્તિ ભાવ આવી જાય પછી અહીંયા બેઠા એને વાતો કરીને કે ભગવાન સાંભળતા નથી ને, કાંઈ ક્યાં વાંધો આવે. આપણે બે જણા જ છીએ ને, હા, થોડા ટપ્પડા મારી. જો ભગવાનનો ડર હોય તો, કે ભગવાનની બી ભગવાન પ્રગટ બેઠા છે, તો ખાલી આપણે અહીંથી વટાઈ તો એ નમસ્કાર કર્યો, એમને હાલ્યા ને જઈ 10 વખત ભલે અહીંયાથી વટાઈ, આ રૂમમાંથી નીકળ્યા અહીંથી ગયા તો એ નમસ્કાર કરતા જાય. અને એકદમ ભગવાનમાં જો ભાવ હોય તો બેસીને જ માથું નમાવીને જ જાય. 10 વખત અહીંયાથી પસાર થાય તો માથું નમાવે પછી નીકળે, તો સમજી લો કે પ્રગટ ભાવ છે. અને જો એ ન થાય તો હજી આપણે ભગવાનને પ્રગટ માન્યા નથી. પ્રગટ ન માની ત્યાં સુધી ફેરો વધી જાય. ભજન કરીએ છીએ નિષ્ફળ નહીં જાય, ફેરો વધી જાય. ભગવાન પ્રગટ પ્રમાણ મૂર્તિમાં છે. મહારાજે દેવો પધરાવ્યા પછી નરનારાયણ દેવ કેટલી વખત કેટલા પાસે ભેટ માગી, કોઈ થાળ માગ્યા, કોઈ વસ્તુ પદાર્થ જે લઈને નીકળ્યા હોય એ માગ્યું. આ પ્રગટ પ્રમાણ છે, માગી લીધું ભગવાને. એટલે મૂર્તિમાં જેવો ભાવ એવું ભગવાન આપણને ફળ આપે. જો પ્રગટ ભાવ હોય તો પ્રગટ ફળ આપે, પરોક્ષ ભાવ હોય તો પરોક્ષ ભાવ આપે. ભાવો હિ વિદ્યતે દેવ તસ્માત કારણમ દેવ. ભાવની અંદર ભગવાન રહેલા છે. તસ્માત ભાવો હિ કારણમ. ભાવે હિ વિદ્યતે દેવ તસ્માત ભાવો હિ કારણમ. ભગવાનમાં તમે ભાવ રાખ્યો તો એ ભાવ તમારો સફળ થાય. જો તમે ભાવ નથી તો તમારા માટે સ્ટેચ્યુ છે, મૂર્તિ છે. પણ જો ભાવ છે કે આ ભગવાન છે તો એ ભગવાન છે. મૂર્તિ પૂજાનો નિષેધ કરનારાઓ એમ કહેતા હોય કે તમે બધા મૂર્તિ પૂજા, આવડા વ્યાપક ભગવાન સર્વત્ર અણુમણુમાં તમે એને મૂર્તિમાં હંકડાવીને રાખી દીધા. એમ કે ભગવાન રહેતા હતા અંદર, એમ કે મૂર્તિ પૂજા નિષેધ કરે ને, તમે હંકડાવીને અંદર રાખી દીધા. અરે પણ એમ નથી વિચાર કરતો કે જે અણુ અણુમાં ભગવાન છે તો શું મૂર્તિમાં ન હોય? જો એમાં હોય ને. મહારાજે તો સંતોને એમ કહ્યું ફરવા ગયા ત્યારે કે તમને કઈ તકલીફ પડતું, સૂકા નીલા તૃણને હાથ જોડીને પ્રાર્થના કરશો ત્યાંથી ઊભો થાય છે. ભાવ હોય તો ત્યાંથી પણ ભગવાન ઊભા થાય. એટલે મંદિરોએ મહારાજ એટલા માટે કર્યા કે પ્રગટ ભાવે આપણી ઉપાસના સતત ચાલુ રહે. અને એ ઉપાસના કરીને લાખો જીવનો જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી કલ્યાણ થતું રહે. એટલા માટે મહારાજે પાછું આ મંદિરની ભાવ એ છે કે સેવા થતી રહે. સેવા છે ને, સેવા છે એ અંતરને શુદ્ધ કરે છે. મંદિર ન હોય તો તમે શું સેવા કરો? હાલો, મંદિર હોય તો અહીં સફાઈ કરવી, કે મંદિરની જરૂરિયાતો પૂરી કરવી. મંદિરની અંદર જે જે કંઈ પણ જરૂરિયાત આવે ને આપણે મંડી પડીએ તો સમજી લો એ સેવા. અને સેવાને કારણે આપણું અંતર શુદ્ધ થાય. જેમ વાસણને માંજીએ તો મેલું જૂનું વાસણ તે શુદ્ધ થાય ને ચોખ્ખું થાય, એમ અંતરને ચોખ્ખું કરવા માટે પણ આ મંદિર છે. મંદિર અનેક રીતે ઉપયોગી છે. મંદિર હોય તો સંસ્કારો પણ આપણા બાળકોમાં પરંપરામાં જળવાઈ રહે, ભક્તિ જળવાઈ રહે. મંદિર ન હોય તો કેમ જળવાય? આજે મંદિર છે તો તમે બધા ભેગા થાવ છો, બાળકો ભેગા થાય, સત્સંગ થાય, કથા વાર્તા થાય. આ બધું મંદિરને કારણે થાય છે. મંદિર ન હોય તો ન થાય. અને મંદિર પાસે એમાં સંત, જો સંતોનો જો યોગ ન રહે તો એ મંદિર પણ ખાલી કામ ન કરે. કારણ કે ભાવ કોણ પ્રગટાવે? કથા વાર્તા કરીને સંત. તો સંત સમાગમની પણ જરૂર, મંદિરની પણ જરૂર, દીક્ષા ખપે તો આચાર્યની પણ જરૂર. આ બધું કેમ કરવું એના માટે શાસ્ત્રની પણ જરૂર. એટલે મહારાજે સંકલ્પ કરજો આજના પ્રકરણમાં
મંદિરોની જ કથા આવી મારે. મંદિરો કરાવે ને પ્રતિષ્ઠાઓ કરી બરાબર. છેલ્લે ગઢપુરનું પણ મંદિર આવીને પ્રતિષ્ઠા કરી. પછી મહારાજનો મહિમા આવ્યો કે મહારાજ સ્વયં પરમાત્મા નિષ્કુળાનંદ સ્વામી લખ્યું આ સહજાનંદ સ્વામી કોણ છે? સર્વે અવતારના અવતારી સ્વયં અને ધામના ધામી. ભગવાનના અનંત ધામો જે ભગવાને સ્થાન રચ્યા છે, બદ્રિકાશ્રમ હોય, શ્વેતદીપ હોય, વૈકુંઠ હોય, ગોલોક હોય, અક્ષરધામ હોય, એ બધાયના ધામના ધામી ભગવાન સહજાનંદ સ્વામી છે. સર્વે અવતારના અવતારી પણ સહજાનંદ સ્વામી. આપણે આ સમજવાનું કે મહારાજ આપણને મળ્યા છે, સર્વે અવતારના અવતારી સર્વોપરી ભગવાન આપણને મળ્યા છે. અને એ જેટલો મહિમા સમજીએ એટલું ભગવાનની એકદમ નજીક જવાય. અને જેટલો મહિમા વધારે આપણે સમજાય, જેટલો સંતોનો ભક્તોનો જેટલો આપણે વધુ મહિમા આપણા હૃદયમાં દ્રઢ થાય એટલા દોષો પણ દૂર થાય. હા, કામ કરતો દોષો જીતવા સહેલા થઈ પડે જેટલો વધુ મહિમા સમજીએ. પ્રગટ ભાવ આવે, પ્રત્યક્ષ ભાવ આવે તો સેજે સેજે મહિમા વધે અને દોષો દૂર થાય. ભગવાન મૂર્તિમાં પ્રગટ છે એ તો આપણા સત્સંગમાં અનંત દાખલાઓ પણ છે કે ભગવાન છે એ મૂર્તિ નથી પણ પ્રગટ પ્રમાણ છે. આપણા આ તો નારાયણદેવના પરચા ઘણા છે, સમજ્યા ને, એ તો છે જ. પણ હરિ મંદિરમાં પણ સુખપુરમાં સહજાનંદ સ્વામી એની પૂજા કરનારા ભગત દેવજી ભગત બહુ ઉંમર થઈ, સાવરણી કાઢતા હતા, પહેલા વર્ષોથી કરતા હતા એ સેવા, પણ સાવરણી કાઢતા કાઢતા એકદમ થાકી ગયા. તો મહારાજ એ એકલા હતા, સિંહાસનમાંથી મહારાજ ઉતર્યા નીચે અને કીધું ભગત લાવો આવરણી હું કાઢું. અરે મહારાજ તમે? તો કે હવે તમારું શરીર કામ નથી કરતું, હવે હું કરું. મૂર્તિમાંથી ઉતર્યા. સામત્રા ગામમાં સહજાનંદ સ્વામીની મૂર્તિ, એમાં પણ દેવજી ભગત જ હતા. ઓલ્યા વેકરિયા હતા ને આ ભૂડિયા સામત્રામાં. કેવી ગરીબ પરિસ્થિતિ, વિચાર કરો. 3 દી બિચારાને ઘરે ખાવા નહોતું મળ્યું. ઠાકોરજીની સેવા કરે છે, પૂજા કરે, 3 દી સુધી ઘરે ખાવા નથી મળ્યું, એવી ગરીબ પરિસ્થિતિ હતી એની. અને પૂજારી ભગવાનને જમાડે એ તો બધાને પ્રસાદ, પોતાને ખાવાનું તો હોય નહીં. ત્રીજે દિવસે આરતી કરતા કરતા લડથડ્યા, શુક્રવાર ઉપવાસને કારણે. એ જ સહજાનંદ સ્વામી મૂર્તિમાં હાથ પકડી લીધો, એનો પડવા ન દીધા. તો આ ભગવાન છે ઘનશ્યામ મહારાજ, નારાયણદેવ, રાધાકૃષ્ણદેવ પ્રગટ છે. આપણે પ્રગટ ભાવ રાખીને જેમ આપણે ખાવા ખપે, આપણે તરસ લાગે, આપણે ટાઢ પડે, એમ એને થાય. એટલે ગોદડી ઓઢાડજો, આવે શિયાળામાં બનાવી લેજો બધું બરાબર રાખી. જેવું પરમ દિવસે જ રાત્રે કે કાલે રાત્રે, હા ગરમી આવી ગઈ એટલે મેં હરિકૃષ્ણ મહારાજને એક ખાલી નાનું પાતળું આટલું ઉઢાડ્યું. 1 વાગે મને એટલી બધી ટાઢ પડી કે હું ઉઠીને ઘનશ્યામ હરિકૃષ્ણ મહારાજ પાછી ગોદડી ઓઢાડવા ગયો. ત્યારે મને પછી વાંધો ના આવ્યો. મેં એટલું જ ઓઢ્યું હતું તોય મને ટાઢ પડી. વિચાર કરો, દુસો જ ઓઢ્યો હતો. પછી હરિકૃષ્ણ મહારાજ હરખું ઓઢાડી દીધી ગોદડી, પછી એ દુસા મને ઊંઘ આવી ગઈ પાછી. તો ભગવાન પ્રગટ છે મૂર્તિમાં. આપણે મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ લાગે કે સજન. એટલે ભગવાન પ્રગટ ભાવે આપણે એને જમાડીએ, પ્રગટ ભાવે આપણે એને બધું કરીએ તો એ જ ભગવાન આપણની ભાવનાઓ પૂર્ણ કરે ને આપણને અક્ષરધામમાં લઈ જાય. આપણે શા માટે સત્સંગ કરીએ? આ બહુ મોંઘું વસ્તુ મળી છે આપણને. શ્રીજી મહારાજ મળ્યા છે, સત્સંગ મળ્યો છે, આ બધી રીતે સર્વ અંગે સંપૂર્ણ. જેના ગુરુ નથી, જેને સમજાવનાર નથી, જેનું કોઈ શાસ્ત્ર નથી, એને કોણ માર્ગદર્શન આપે? બોલો. આપણે તો બધું છે. સર્વે અંગે સંપૂર્ણ સત્સંગ શ્રીજી મહારાજ સ્થાપીને કંઈ અધૂરું નથી રાખ્યું. 49 વર્ષમાં કંઈ અધૂરું ન રાખ્યું. વિચાર કરો. એમાં છેલ્લા 29 વર્ષમાં જ એમાં છેલ્લા મંદિરોની સ્થાપના કરીને કે વચનામત કે જે શાસ્ત્રો, છેલ્લા 10 વર્ષમાં બધું કર્યું. મંદિરો શું, જે કાંઈ પણ કરો, આખા સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી જીવનું કલ્યાણ થતું રહે એવો ઉપાય મારે છેલ્લા 10 વર્ષમાં કર્યો. એના વેલા ફર્યા બધું, વિચરણ બધું કર્યું. પણ છેલ્લા 10 વર્ષમાં મંદિરો કે શાસ્ત્રો કે આચર જે કાંઈ પણ જરૂર પડે એ બધું છેલ્લા 10 વર્ષમાં કર્યું. અને
કેટલા મંદિરો કર્યા, 7 કંઈ કે 8 કંઈ કે 9 કંઈ, હાલો મંદિરો કેટલા શોર્ટ ટાઈમ. આપણે આજે એક મંદિર કરવાને 10-10 વર્ષ લાગે છે, ખબર હે ને. અને સાધન ચેનું ને ક્રેન ને કંઈ યાતનું આપણે કરીએ છીએ તોય આપણા મંદિરો નથી થતા, તોય 10 વર્ષ લાગી જાય છે. અને 10 વર્ષમાં તો આટલા મંદિરો ને આટલી પ્રતિષ્ઠાઓ, વિચાર કરો. એ કેમ? રૂપિયાની પણ તંગી હવે અત્યારે, સાધનની તંગી, તો એટલા ઊંચા ઊંચા શિખર ને આટલા મોટા મોટા મંદિરો. આ બધું ચમત્કાર છે, વિચારીએ તો. હા, શ્રીજી મહારાજે સંતોને દ્વારા મંદિરો કરાવે, પણ એ ચમત્કાર છે. આપણે અત્યારે કરવામાં આપણે કેટલો ટાઈમ લાગે છે. પથ્થરના મંદિર, આ કોન્ક્રીટનું તો થઈ જાય, તે પથ્થરના મંદિરની વાત, લાકડાનું કામ, કોતરણી કેવી, છતાંય 9 મંદિરો. મેન 6 મંદિરો આપણે ગણીએ તો 6 કેટલા થોડાક જ વર્ષમાં 78ની સાલમાં શરૂઆત કરી, બરાબર ને. અને 78, 79, 78માં અમદાવાદ, 79માં ભુજ, 81માં વડતાલ, એમાં પછી 82માં ધોલેરા, 84માં જુનાગઢ, 85માં ગઢડા આપણે મેન. પછી મૂડી, જેતલપુરની વાત આવે તો ધોળકા. પણ ત્યારે ભલે મૂર્તિઓ મેન મંદિરમાં ન પધરાવી, નીચે પધરાવી, પણ આ તો મંદિરો મુખ્ય થઈ ગયા હતા. પણ એ મંદિરો કેટલા 8 વર્ષની અંદર જ બધું કરીને દીધું બધું મારે. કેટલું વાત કહેવાય જબરી. એટલે આટલા સાધુ, આ બધું, આ એક કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે આવીને પોતાની આ વખતે જે સર્વોપરી શક્તિ બતાવી, એનો મહિમા સમજીને એ જીવનું કલ્યાણ કેટલું સરળ અને સહેલું કરી દીધું. જે તપ કરે, ઊંધે માથે લટકે, હેરાન થઈ જાય, તોય અંતકાળે ભગવાનનું દર્શન થતું ન હોય. ને હમણાં તો સાદા માણસો પણ શરીર છોડતા હોય ત્યારે ભગવાન તેડવા આવતા હોય. કોઈ કે પણ આપણને, હમણાં જ વાગડની અંદર પદમપુરમાં પૂજારી દેવજી ભગત, હીરાવરિયાની અટક પટેલ, હવે 20-22 વર્ષ સુધી ઠાકોરજીની સેવા કરી. છેલ્લે બીમાર પડ્યા, શરીર નાવાનું થઈ જતું, જેમ તો બોડે થઈ જતું કે મારાથી સેવા ન કરાય, સેવા કરતાં કરતાં મને ફરી નાવા જવું પડે. 12 મહિના કોઈકને બીજાને સેવા દીધી. એ મન હાલી પછી એના છોકરાએ સેવા સ્વીકારી. બાપો ધામમાં ગયા. એટલે બાપો ધામમાં કેવી રીતે ગયા? છેલ્લે ધામમાં જવાનું થયું ને ત્યારે ગુરુને ફોન કર્યો કે સ્વામી મારે ભાગવતની કથા સાંભળવી છે. સંતો કથા કરે ને અમે સાંભળી, પરિવારની એવી ઈચ્છા છે. સ્વામી કહે લંડન જવાનું છે, હમણાં અહીંયા કાંઈ મેળ નથી. બ્રાહ્મણને મૂકી એક સારા, તમને કથા સંભળાવી દે. અંજારથી એક ભૂદેવને મૂક્યા, કથા કરી. 7 દિવસની કથા પૂરી થઈ, નારાયણ યાગ કરવાનું આવે. બપોરે બધાએ બેઠા છે, બધા આયોજન ગોઠવાય છે, 200 માણસ, બાપાનો ખાટલો, ભૂદેવ બધા. ત્યારે બાપા શું બોલ્યા? જો ભગવાન સ્વામિનારાયણ આવ્યા મને તેડવા માટે, ગુરુ આવ્યા, ધર્મ સ્વરૂપ સ્વામી, હું તો ધામમાં જ આવું છું. હવે આ ભૂદેવને દક્ષિણા દઈને તમે બસમાં બેસાડી દો, હવે પૂરું કરો. જો ભાગવત સાંભળીને, હમણાંની વાત છે, થોડા વર્ષ પહેલાં, 8-10 વર્ષ થયા હશે. તો કહેવાનું શું છે કે હમણાં પણ ભગવાન તમારા ગામમાં દેવજી બાપા એમ કે એટલે છોકરાઓ ગાડું બળતન ઉતારજો માં, હા ને સવારે ફેરી ભરવું પડશે, પાછું ધામમાં જવું છે. એ કેની સેવા કરી હતી? એ કેનું સેવન કર્યું? સવારે પૂજા આપણે જે કરી રવિજીની પૂજા હશે, આજ ઠાકોરજી અહીંયા બેઠા એ તો નીચે બેઠા હરિ જૂના મૂર્તિ એના દર્શન કર્યા હશે, એને એની જ સેવા પૂજા કરી. એટલે ભાવ રાખીને સત્સંગ કરી અને પ્રત્યક્ષ ભાવથી ભગવાનનું ભજન કરીએ, એ આપણને આપણા જીવનમાં શીખવાનું છે. પ્રત્યક્ષ ભાવ હોય તો આપણે વ્યસન ન કરી શકીએ, આપણે ખોટે રસ્તે ન જઈ જઈએ. એટલે આપણે ખબર પડે ભગવાન મને જોવે છે, મારી અંદર બેઠા છે. શિક્ષાપત્રમાં શું લખ્યું? શરીરમાં જીવ રહેલો, જીવમાં ભગવાન રહેલા છે. આપણી અંદર જ ભગવાન આપણી સાથે રહેલા છે. આપણે જ્યારે કંઈ નબળા પડવા માંડીએ, તકલીફ પડવા માંડીએ, આપણે અંદર બેઠા એને યાદ કરો. આપણી અંદર બેઠા છે ભગવાન, એને યાદ કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજ રક્ષા કરો. કોઈ આપણે કંઈ આઘું પાછું થતું હોય તો એ ભગવાન બચાવે. તો સરસ વાલા ભક્તો,
સંતો હર વખત નિયમ મુજબ અહીંયા ચોમાસે જે કથા વાર્તા માટે પધારતા હોય, અત્યારે ધર્માદો નામ માટે આવ્યા હોય, તમે બધું લગભગ પૂરું કરી દીધું હશે. હજી 11 દિવસ થયા છે, બરાબર ને? હા, 11 દિવસ સંતો રોકાણા છે અને 11 દિવસ 12 દિવસ જે પહેલે થોડું કદાચ વધારે રોકાતા હશે, હવે થોડા વાર હરિભક્તોના આધારે એમ તો ઘણા રોકાણા, અમે કાંઈ ઓછા નથી રોકાણા. સારું, તમે બધા રાજી થયા છો ને? હા. અને આપણે નાણ સરોવરમાં માઘ સ્નાન પણ કરી આવ્યા કાલે, લો પૂનમનું. એ સરસ થઈ ગયું, કામ સારું થઈ ગયું. તો સરસ, વાલા ભક્તજનો બધાએ સત્સંગ રાખજો, મહારાજની આજ્ઞા પ્રમાણે સુખી જ રહ્યો, ક્યારે દુઃખી ન થાઓ એના માટે ધર્માદો કાઢજો, નામ બેરો પણ ભરતા રહેજો. આ બે વસ્તુ ગ્રસ્તને મહારાજે એટલા માટે જ આપી છે કે ક્યારે દુઃખી ન રહે વ્યવહાર ધંધામાં. એટલા માટે આ બધા નિયમમાં રહીને સત્સંગ કરજો, એ ભલામણ કરીએ. અને હવે કાલે અમે રજા લેશું. ભલે બધા ભક્તોને ઘણા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ. રામ ભજે સજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.